આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજની હેડલાઇન. વલસાડના પોલીસકર્મીની ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી. મૈત્રી ગ્રુપ વલસાડના સહયોગથી દિવ્યાંગ શાળાના બાળકોને તલના લાડુ, પતંગ, ફિરકી તેમજ નાસ્તાનું કર્યું વિતરણ. વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ ચૌધરીના પુત્ર ઋષિનું અકાળે અવસાન થયું હતું, જેના ઉપલક્ષ્યમાં કરજવેરી અંધજન શાળા ખાતે અનેક દિવ્યાંગ બાળકોને મકર સંક્રાંતિ તહેવારના ઉપલક્ષ્યમાં મૈત્રી ગ્રુપ વલસાડના સહયોગથી પતંગ અને ફિરકી અને તલના લાડુ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મૈત્રી ગ્રુપ વલસાડના તમામ સભ્યો તેમજ ભાજપ અગ્રણી પ્રવીણભાઈ આહિરની અધ્યક્ષતા સહિત જિગ્નેશભાઈ સોલંકી, હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, સુરેશ પટેલ, રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બાળકોએ નાસ્તાની મોજ માણી તેમજ પતંગ અને ફિરકી મળતા તેમનું મકર સંક્રાંતિ પર્વ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવશે. આજે અનેક બાળકોના મુખે ઉત્સાહ અને ઉમંગ છલકતા જોવા મળ્યા હતા. આજરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે જે દિવ્યાંગ બાળકોની સ્કૂલ આવેલી છે, એની અંદર મૈત્રી ગ્રુપના સહયોગથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શ્રી પ્રવીણભાઈ ચૌધરીના નાના બાળક ઋષિનું મૃત્યુ થયું હતું. એના અનુસંધાનમાં આજ રોજ પ્રવીણભાઈ અને મૈત્રી ગ્રુપના સહયોગથી આજે નાના દિવ્યાંગ બાળકો માટે પતંગ, ફિરકી, તલના લાડુ અને નાસ્તાનું વિતરણ કરાયું છે. મકર સંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે, એના અનુસંધાનમાં દરેક બાળકો પણ આ રીતે તહેવાર ઉજવી શકે એના માટે પતંગ, ફિરકી, તલના લાડુ અમે વિતરણ કર્યું છે. મૈત્રી ગ્રુપ દ્વારા આ સિવાય પણ કઈ કઈ કામગીરી કરવામાં આવે છે અને કેટલા વખતથી આ થઈ રહ્યું છે? લગભગ બીજું વર્ષ છે. ગત વર્ષે ધરમપુર તાલુકા ઊંડાણના ગામોમાં 4 થી 5 સ્કૂલમાં પણ અમે તલના લાડુ, પતંગ, ફિરકી અને નાસ્તાનું વિતરણ કર્યું છે અને હજુ પણ સતત અમારી આ રીતની કામગીરી ચાલુ રહેશે.